ચલાવ્યા હતા. લાઇટ સેટિંગ કરાવવા, લાઇટ સરખી પડતી નથી એ માટે નીકળી ગયા છીએ જુનાગઢ જવા માટે. હજુ ગાલ્લા જશું કુકી ફેમને લેવા માટે. ફેમના ઘરે જશું બધા ગાલ્લા. ગુડ મોર્નિંગ બધા મિત્રોને. જુનાગઢ પહોંચી ગયા છીએ. હવે 10 કિલોમીટર જ બાકી રહ્યું છે. જોઈ શકો છો હિરલ અને અજીતજી સૂઈ રહ્યા છે. પૂજા પણ સૂઈ રહી છે. અપુ જાગી ગયો છે. કંઈ નહીં. કિંજલ પણ જાગી ગઈ છે. ગાડી ચલાવે છે આજે રાતનો. જોઈશ તો હવે 10 કિલોમીટર બાકી રહ્યું છે જુનાગઢ. તો હવે આપણે જુનાગઢ જઈને મળીએ. વિપુલ કંટાળી ગયો છે ગાડી હાજી રે. અને અમારા જુઓ જિલ્લા ઠાઠા બધું વાર રાખવાના છે. કેટલા કિલોમીટર? 7 કિલોમીટર. kalau menteri itu ya Asmaira. ભગવાનના તરફ જવાનો રસ્તો. તો બાબુને તો ગાડી ઊભી રાખી છે. બાબુ પેલી ગાડીમાં છે. આવી ગાડી અમારી. બાબુ રહેતો નથી. બાબુ ગાડી જા દે. બાબુ રોવે છે. લાગે ભરાઈ ગયો છે. આપ જોઈ શકો છો બાબુનું મોઢાનું જોવાનું કેવું થઈ ગયું છે. ઠંડી છાસ. કિંજલને હવે સાચો ધંધો ખોલવાનો છે એ માટે પ્રેક્ટિસ કરી રહી છે. ચા નાસ્તો કરવા બેઠા છે. કોણ?
તો બધાય નાસ્તો કરીને જતા રહ્યા અને પૂજાને વાસણ ધોવાનો વારો આવ્યો. બધાય ચા નાસ્તો કરીને જતા રહ્યા અને પૂજાને વાસણ ધોવાના આવ્યા. તો આપ જોઈ શકો છો મમ્મીને રખવા કરી રહ્યા છીએ. માથું ને બધું ઉરાવા રહ્યા હતા એ માટે. હજુ તઈને તો પાછળ આવે છે. આપ જોઈ શકો છો રિક્ષામાં બેસીને જવાનું છે. તો રિક્ષામાં ફૂલ માણસો થઈ ગયા છે. આપ જોઈ શકો છો. આપ જોઈ શકો છો કિંજલને આવે છે सब फैमिली સાથે સામે ડુંગર દેખાય તેની ઉપર જવાનું છે. ले बात ये नहीं है बे रे ચડાય છે કે હવે નથી ચડાતા જોઈ શકો છો. હિરલ ને આગળ જાય છે. હિરલ, અક્ષય અને અજીતજી. મારા મમ્મી કુકી થઈ અને સતત તરણ આવે છે. આ લીફ વાળો રસ્તો. તો ભૂલી ગયા છીએ પગથિયા કઈ બાજુ છે. હવે મંદિરે તો જઈને ચડીને આવ્યા, પણ ત્યાં વિડીયો બનાવવાની મનાઈ હતી. તે માટે બનાવ્યું જોઈ શકો છો. હું અને અજીતજી બંને ગયા હતા. કોઈનું લોકેશન જોઈ શકો. ડુંગર કેવા હે. પપ્પાને કેવા ડુંગર ફરતા છે તે હું કે ચોકન પર હતા. મારી જિંદગીમાં પહેલી વાર આટલા પગથિયા ચડ્યો હું. અહીંનું લોકેશન ખતરનાક છે. છીએ અમારી હાલત એકદમ ખરાબ થઈ ગઈ છે. આપ જોઈ શકો છો અમારે બેની હાલત. આવીને પાછા વળી ગયા. કાર વગર નહીં જાય હશે એ તમને ખબર તો કાર વગર શું તમે તો
તો મિત્રો આટલામાં ભીડ બહુ છે, ઉપર તો એટલી બધી ભીડ નથી. ગૂગલ પે હશે? ગૂગલ પે તો ઓનલાઈનનું લીંબુ શરબત તો પૂછ્યું હતું પણ ઓનલાઈન હતું નહીં. ઓનલાઈન ટ્રાન્સફર પૈસા કરવાના હતા, કેશ તો હતા નહીં, એ માટે ટ્રાન્સફર કરવાના હતા. ચાર્જિંગ પણ 20% જ છે. પાણી પીવું છે? હા, પાણી પી લઈએ, બ્લોગ એન્ડ કરી થોડો. પાણી પી લઈએ, ત્યાં ઘડી બ્લોગ એન્ડ કરીએ. તો પાણી થોડું થોડું આવતું હતું, એ માટે અમે પીધું નહીં, ભીડ હતી. અને આગળ બીજા 2 વોટર સપ્લાય કેલ્બ આવે છે, તો એમાંથી પી લેશું. આઈકન બહુ ભીડ है, તમે જોઈ શકો છો. હા લઈ જાતે એમ કરો. થોડા મકડા છે અમારા પેલા બધાના રહેશે. જો અમારા બધા આઈડિયા હોય.